Good evening, friends. Hope all of you are doing well. Myself, Mr. Neerav Shah from Harshnath International Private Limited. This video is all about how to choose course after Bachelor of Mechanical Engineering. So this video is in Gujarati language. Later on we'll post the Hindi version as well. હર્ષનાથ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના આ યુટ્યુબ ચેનલ ઉપર અમે લોકોએ આ વિડીયો આજે પોસ્ટ કર્યો છે ટુ હેલ્પ ધો સ્ટુડન્ટ્સ કે જે લોકો બેચલર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ પછી કેનેડા ભણવા જવા માગતા હોય છે. સ્ટુડન્ટ્સ યુઝ્યુઅલી આવી ક્વેરી સાથે આવતા હોય છે કે સર આઈ હેવ ડન બેચલર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ ઇન ઇન્ડિયા, સ્પેસિફિકલી ઇન ગુજરાત, અને મારે હવે ત્યાં કયો કોર્સ લેવો જોઈએ? મારે ડિપ્લોમા સ્ટડી કરવા જવું જોઈએ, પીજી ડિપ્લોમા કે માસ્ટર્સ? બિકોઝ ઇન્ડિયામાં એવો ટ્રેન્ડ છે કે બેચલર ડિગ્રી આપણી કમ્પ્લીટ થઈ હોય પછી માસ્ટર જ આપણે જનરલી ચૂઝ કરીએ, વિચ ઇઝ અ લોજિકલ પ્રોગ્રેશન. બટ જો કેનેડાની વાત કરીએ તો કેનેડામાં એવું નથી. કેનેડામાં તમે જ્યારે કોઈ બી કોર્સ ફર્ધર સ્ટડી માટે ચૂઝ કરો છો, જો એ કોર્સ તમે તમારા બેકગ્રાઉન્ડ સ્કિલ્સ જે તમે લર્ન કરી છે અને ફર્ધર જે સ્કિલ તમે શીખવા માગો છો એને વિચારીને જો કરો છો તો તમને ત્યાં ગયા પછીના સ્ટડી અને એના કમ્પ્લીટ થયા પછી જોબ અને જોબથી પીઆરના ચાન્સીસ પ્રોપર રહે છે, બિકોઝ તમે સ્કિલ ઉપર ફોકસ કરો છો. કેનેડા એક જ કન્ટ્રી એવી છે વર્લ્ડમાં કે જે સ્ટડી અબ્રોડ માટે આવતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે જે સ્કીમ બનાવે છે એમાં સ્કિલ બેઝ કોર્સીસને પ્રાધાન્ય આપે છે રેધર દેન ક્રેડેન્શિયલ બેઝ. તો અહીંયા આપણે બહુ શોર્ટ એનો એક વિડીયો આપણે જે આખો બનાવ્યો છે એમાં સર્ટેન ટેબ્સ મેં ખોલી છે અને હિયર આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ ધી બેઝિક ગાઈડન્સ વિચ વિલ ક્લિયર મોસ્ટ ઓફ યોર ડાઉટ્સ. આ એક ડિસ્ક્રિપ્શન મેં બનાવ્યું છે આપણા માટે, વેર યુ કેન સી 3 type of cases after Bachelor of Mechanical Engineering. First one is fresher. Fresher means Bachelor of Mechanical Engineering recent year માં જ હમણાં પૂરું થયું છે, એટલે જસ્ટ within the same year when you are planning to go study abroad, recent જ પૂરું થયું છે. બીજો કેસ એવો છે કે જેમાં તમારા બેચલર ઓફ એન્જિનિયરિંગ પછી 1 યા 2 યરનો વર્ક એક્સપિરિયન્સ આપની પાસે છે. અને ત્રીજો કેસ એટલે કે ત્રીજું ઓપ્શન એવું છે કે જેમાં તમે જોઈ શકો છો કે બેચલર ઓફ એન્જિનિયરિંગ પછી 2 યર યા એનાથી વધારેનો એક્સપિરિયન્સ તમારો છે, મોર દેન 2 યરનો એક્સપિરિયન્સ છે. સો આ ત્રણેય કેસમાં યુઝ્યુઅલ જે સ્ટુડન્ટ્સ છે ડિવાઈડ થતા હોય છે, અને અહીંયા આ જે પર્ટિક્યુલર આ પ્લસ જોઈ રહ્યા છો દેટ ઇઝ ધી ફિલ્ડ લિસ્ટ કે સ્કિલ લિસ્ટ કહી શકાય કે યુઝ્યુઅલ મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટને ફ્યુચર માટે જો સ્કિલ્સ જો પ્રિસાઇઝ જોવાની હોય તો યુઝ્યુઅલી આમાંથી હોય છે અને એના સિવાય બી ઘણી હોય છે. તો આપણે કેવી રીતે અહીંયા પ્રોગ્રામ ચૂઝ કરીએ? સો ફ્રેશર તમે છો અને તમે એમ વિચારો છો કે મારે ત્યાં જઈને ઇમિડિયેટ માસ્ટર્સ જ કરવું જોઈએ, તો વી ઓલવેઝ સજેસ્ટ કે કમ્પેર યોર બેચલર ડિગ્રી વિથ ધી બેચલર ડિગ્રી ઓફ કેનેડિયન યુનિવર્સિટી ફર્સ્ટ. કેમ આ વસ્તુ કરવાની? તો તમને એ વસ્તુ ખબર પડે છે કે તમે કયા સબ્જેક્ટ્સ ઇન્ડિયામાં ભણ્યા છો, તમારા સિલેબસમાં કેટલા લેવલના અથવા તો જૂના અથવા તો કેટલા અપડેટેડ સબ્જેક્ટ્સ કવર થયા છે, અને બેચલર ડિગ્રી જે કેનેડિયન યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે એમાં કયા સબ્જેક્ટ્સ આવ્યા છે. આ ઓબ્વિયસ વસ્તુ છે કે જો તમે માસ્ટર લેશો તો એ યુનિવર્સિટી જે પર્ટિક્યુલર માસ્ટર ભણાવે છે એ એના બેચલરના સબ્જેક્ટ્સના સરપ્લસ થઈને એની ઉપર ભણાવશે. જેમ આપણે ત્યાં બી તમે બેચલર કરો તો તમે જે માસ્ટર ભણો તો તમે જે બેચલરમાં સબ્જેક્ટ ભણ્યા છો એનાથી આગળના સબ્જેક્ટ્સ તમે માસ્ટર્સમાં ભણો છો. તો ડિફરન્સ સમજવા માટે ત્યાંની યુનિવર્સિટીનું બેચલર ડિગ્રીનું એક આપણે ઓપ્શન્સ જોઈએ કે અહીંયા તમે સબ્જેક્ટ્સ જોઈ શકો છો. એમના સબ્જેક્ટ્સ હું અહીંયા લઈ જાઉં છું, બેચલર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ એટ મેકમાસ્ટર યુનિવર્સિટી. એના સર્ટેન સબ્જેક્ટ્સ છે જેને હું સ્ક્રોલ કરી રહ્યો છું. અહીંયા આપ નામ જોઈ શકો છો, પ્લસ એનો જ્યારે તમારે ડિટેલ સિલેબસ જોવો હોય તો તમે આ રીતે અહીંયા ક્લિક બી કરી શકતા હો છો એ વેબસાઇટના કોર્સના નામ ઉપર. તો આ રીતે આ દરેકે દરેક સબ્જેક્ટ છે. ધીસ આર ધી સબ્જેક્ટ્સ વિચ દે યુઝ ટુ ટીચ ડ્યુરિંગ ધી બેચલર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ.
તો આ સબ્જેક્ટ્સને જ્યારે આપણે જોતા જઈએ અને સિલેબસને જો ધ્યાનથી જોઈએ તો આપણને એટલી ખબર પડે છે કે ઘણા બધા સબ્જેક્ટ્સ આની અંદર નવા બી છે અને જો સિલેબસ કમ્પેરિઝન કરવામાં આવે તો આપણા કરતાં એમનો સિલેબસ ઘણા બધા પર્સન્ટેજમાં અપડેટેડ હોય છે. તો બેક ટુ ધીસ પર્ટિક્યુલર થિંગ કે જો આપણે ફ્રેશર છીએ અને ઇમિજિએટ આપણે માસ્ટર્સને અપ્રોચ કરીએ છીએ કેનેડામાં, જે પર્ટિક્યુલર આપણા બેચલર કરતાં બી ઉપરના બેચલરને એના ઉપર માસ્ટર બન્યું છે, તો આપણને તકલીફ પડી શકે છે. ગયા પછી સબ્જેક્ટ્સ ઘણી વખત સમજ નથી આવતા સ્ટુડન્ટને, અને સ્ટુડન્ટ એવું પણ કહેતા હોય છે કે સર હું ઇન્ડિયામાં આનું બેઝિક જ નથી ભણ્યો, તો એનું માસ્ટર્સ મને અહીંયા થોડું અઘરું પડી રહ્યું છે. બીજા ટાઈપના એક્સપિરિયન્સની વાત કરીએ, એટલે બીજા ટાઈપના પર્ટિક્યુલર ફિલ્ડની વાત કરીએ કે જે બેચલર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ પછી 1 યા 2 યરનો એક્સપિરિયન્સ હોય છે. તો એ સ્ટુડન્ટમાં એટલું ક્લિયર છે કે એણે અહીંયા બેચલર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા પછી માર્કેટમાં સર્ટેન એક્સપિરિયન્સ લીધો, કોઈ બી એક ફિલ્ડમાં લીધો કે ભાઈ ડિઝાઇન એન્જિનિયર બન્યા, જુનિયર એન્જિનિયર બન્યા, કાં તો સેલ્સમાં બી અત્યારે ઘણી વાર એન્જિનિયરને લેતા હોય છે. તો આ બધા એક્સપિરિયન્સ ઉપરથી એમને એટલી ફિલ્ડ ખબર પડે છે કે હું મિકેનિકલ પછી કયા પર્ટિક્યુલર ફિલ્ડમાં સારો છું. સો મિકેનિકલ ઇઝ અ ફિલ્ડ નેમ, બટ સ્કિલ કઈ છે તમારી સારી, તો એ આ બધા મેં અહીંયા ઓપ્શન્સ જે લખ્યા છે, ધીસ આર ધી સ્કિલ નેમ, સમ ઓફ ધ સ્કિલ નેમ. તો એના પરથી આપ એક્સપિરિયન્સ દરમિયાન બી એ ડિફાઇન કરી શકો છો કે મને કઈ સ્કિલમાં સારું ઓપ્શન મને કાં તો ફાવટ શેમાં આવી ગઈ છે. તો એ બેઝ ઉપર બી તમે ત્યાં કેનેડામાં પ્રોગ્રામ ચૂઝ કરી શકો છો. જનરલી 1 યા 2 યરના એક્સપિરિયન્સવાળા જે સ્ટુડન્ટ્સ હોય છે આફ્ટર મિકેનિકલ એન્જિનિયરિંગ, એ સ્ટુડન્ટ્સ પણ કયા પ્રોગ્રામમાં જાય છે એ બી હમણાં આપણે ડિસ્કસ કરીશું આગળ. એન્ડ નાવ થર્ડ વન કે મોર દેન 2 યર ઓફ એક્સપિરિયન્સ. હવે આ જે વ્યક્તિઓ છે કે જે સ્ટુડન્ટ છે એમની પાસે જો એમનો ડિટેલ યા હેલ્ધી એક્સપિરિયન્સ છે ફિલ્ડનો, અને એમણે સબ્જેક્ટ્સને અને એ સ્કિલને ડાયજેસ્ટ કર્યું છે, તો એ વ્યક્તિ કોલેજ અને યુનિવર્સિટી વચ્ચેનું ડિસિઝન થોડું ફાસ્ટ લઈ શકશે. કેમ? કારણ કે એને સબ્જેક્ટ કમ્પેરિઝન કરવામાં થોડું ઇઝી લાગશે. Now going towards the diploma and PG diploma and the master difference માં અહીંયા એક મેં ડિપ્લોમાનું એક ઓપ્શન અહીંયા ખોલ્યું છે. મોહા કોલેજ ઇઝ વેરી મચ ફેમસ ફોર મિકેનિકલ એન્જિનિયરિંગ કોર્સિસ, ડિપ્લોમા મેજરલી. તો ત્યાં એક પ્રોગ્રામ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ટેકનિશિયન ઓટોમેશન ઇન્ડસ્ટ્રીયલ મિકેનિક મિલરાઇટ. સો એ પ્રોગ્રામની અંદર આપ જ્યારે સ્કિલ્સ ઓપ્શન યા સબ્જેક્ટ ઓપ્શન પર જવા માગો છો ત્યારે એ વેબસાઇટમાં આપણે જ્યાં ડાઉન જાઓ છો ત્યાં તમને જોવા મળે છે પ્રોગ્રામ ઓફ સ્ટડીઝ. પ્રોગ્રામ ઓફ સ્ટડીઝમાં તમે આ સબ્જેક્ટ્સ જોઈ શકો છો કે એમના સેમેસ્ટર 1, સેમેસ્ટર 2, સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4માં કયા કયા સબ્જેક્ટ્સ છે, અને નીચે કોઅપ બી છે જેનું લેટર ઓન આપણે ડિસ્કસ કરીશું. તો હવે ઘણા સ્ટુડન્ટ આ સબ્જેક્ટ જોઈને એવું કહેતા હોય છે કે સર આ સબ્જેક્ટ્સ હું ઓલરેડી ઇન્ડિયામાં ભણી ચૂક્યો છું. તો એ લોકો જ્યારે આ પર્ટિક્યુલર સબ્જેક્ટના સિલેબસને જુએ છે ત્યારે એમની ક્લેરિટી વધારે ક્લિયર થાય છે કે હું એ ભણ્યો છું કે નથી ભણ્યો, કાં તો એ કયા એક્સટેન્ટ સુધી ભણ્યો છું. એના પછી અમે એમને બીજી ટેબ બતાવીએ છીએ કે લર્નિંગ આઉટકમ્સ. તો લર્નિંગ આઉટકમ્સમાં લેટ્સ ગો ઓન અ કોઅપ ઓપ્શન. તો આ જે લર્નિંગ આઉટકમનો મતલબ એવો છે કે હું આ પર્ટિક્યુલર સબ્જેક્ટ ભણ્યા પછી મને કામ કેટલું આવડશે, કે પર્ટિક્યુલર મને સબ્જેક્ટ્સમાં કામ કેટલું આવડશે. તો અહીંયા આ સર્ટેન ડ્યુટીઝ લખી છે 1 to 11 જે વોકેશનલ છે, અને એના સિવાય એસેન્શિયલ બી નીચે લખેલી છે. તો ઘણા બધા સ્ટુડન્ટ આ ડ્યુટીઝ અથવા તો આ વર્ક આઉટકમ વાંચ્યા પછી એવું કહે છે કે સર અમે અમારું જે બેચલર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ ઇન્ડિયામાં ભણ્યા છીએ કે અમદાવાદમાં કે ગુજરાતમાં ભણ્યા છીએ એના ઉપરથી અમને આ બધી સ્કિલ્સ પ્રેક્ટિકલી નથી આવડતી. સો નાવ હિયર કમ્સ ધ ટર્નિંગ પોઈન્ટ. તમે કેનેડામાં તમારી સ્કિલને આઈડેન્ટિફાય કરીને જવા માગો છો કે જ્યાં તમારું વર્ક ઇમિજિએટ તમારી જોબ ને જોબથી ઇમિજિએટ તમે PR સુધી પહોંચો, એ સ્ટેપ્સને જો ઇઝી ફોલો કરવા છે તો સ્કિલ ઉપર આવો. તો સ્કિલ્સ અહીંયાથી જો તમે કમ્પેરિઝન કરો છો તો યુ મસ્ટ બી ક્લિયર કે હા મારી પાસે હજુ આ બધી સ્કિલનું પ્રેક્ટિકલ નોલેજ નથી. એમની પાસે કેમ છે? બિકોઝ આ ડિપ્લોમા છે, ભલે ડિપ્લોમા છે, આપણે જે 10th પછી કહીએ છીએ એવું આ ડિપ્લોમા નથી. ધીસ ઇઝ ડિપ્લોમા બેઝ ઓન અ સ્કિલ કોર્સીસ.
તો સ્કિલ કોર્સીસમાં આ રીતે ત્યાંનું એજ્યુકેશન હોય છે કે પ્યોર સ્કિલ્સને એટલે કે પ્રિસાઇઝ સ્કિલને, અહીંયા મેન્યુફેક્ચરિંગની વાત થઈ જાય તો મેન્યુફેક્ચરિંગની સ્કિલ્સને 0 to end પ્રેક્ટિકલી લાવવા માટે એ લોકોએ જે ડિપ્લોમા બનાવ્યો છે, બેચલર ડિગ્રી પછી બી સ્ટુડન્ટ્સ લેતા હોય છે અને દે યુઝ ટુ ગેટ સક્સેસફુલ. સો આ એક એ જે સક્સેસફુલ કેરિયર જે એમને મળી રહ્યું છે એમાંની આ એક વાત થઈ. બીજું એક ઓપ્શન બી મેં અહીંયા આવી રીતે જ જોર્જ બ્રાઉન કોલેજનું અહીંયા મૂક્યું છે કે મિકેનિકલ ટેકનિશિયન CNC એન્ડ પ્રિસિઝન મશીનિંગ પ્રોગ્રામ. સો અહીંયા બી તમે એ ઓપ્શન જોઈ શકો છો કે તમે કોર્સીસમાં જાઓ છો ત્યારે અહીંયા સબ્જેક્ટ્સ અહીંયા લખ્યા છે, ઘણા બધા સબ્જેક્ટ સિમિલર છે. આપણને એમ લાગે છે કે બેચલર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગમાં આપણે ભણ્યા છીએ, બટ જો એના પ્રોગ્રામ લર્નિંગ આઉટકમ ઉપર જવામાં આવે તો અગેન આ વસ્તુને ક્લેરિટી મળે છે કે હા, મારી પાસે એનું જે આઉટકમ છે, એ જે આઉટકમ માગી રહ્યા છે એટલી ક્લેરિટી મારી પાસે અત્યારે નથી. મને આ સબ્જેક્ટ્સ ખબર છે. તમે એ આઉટકમ બી અહીંયા ફૂલ ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો. પ્રોગ્રામ લર્નિંગ આઉટકમ્સ, હિયર યુ કેન રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ. તો આ પર્ટિક્યુલર સ્ટેટ ઉપરથી એવું નક્કી થાય છે કે આ સિચ્યુએશન પરથી એવું નક્કી થાય છે કે સ્ટુડન્ટે ટૂલ એન્ડ ડાય, ડિઝાઇન એન્ડ ડ્રાફ્ટિંગ, ઓટોમોટિવ, મેન્યુફેક્ચરિંગ, ક્વોલિટી એન્જિનિયરિંગ એટલે કે ઇવન એને તમે નોન ડિસ્ટ્રક્ટિવ ઇવોલ્યુશનમાં ગણી શકો, હેવી ઇક્વિપમેન્ટ, હીટિંગ, વેન્ટિલેશન, HVAC, મશીનિસ્ટ, મિલરાઇટ. સો આ બધા ઓપ્શનમાં સ્ટુડન્ટે એ ડિસાઇડ કરવાનું રહ્યું કે મારે સ્કિલ બેઝ જવું છે કે ક્રેડેન્શિયલ બેઝ જવું છે. સ્ટુડન્ટની સક્સેસ ત્યારે જ છે જ્યારે એ સ્કિલને આઈડેન્ટિફાઈ કરે, એના નોલેજ અને બેકગ્રાઉન્ડ નોલેજને અને ફ્યુચર ઓપ્શનને કમ્પેર કરે નોલેજ વાઇઝ, નહીં કે ખાલી ક્રેડેન્શિયલ વાઇઝ. તો એની સક્સેસ કેનેડામાં બહુ જ ઝડપથી આવે છે. કારણ કે કેનેડામાં તમે એવું કહો છો કે મેં બેચલર ઇન્ડિયામાં કર્યું છે, અહીંયા કેનેડામાં માસ્ટર કર્યું છે એટલે મને જોબ આપી દો. જોબ્સ આર નોટ લાઈક દેટ. જોબ્સના ઇન્ટરવ્યૂ બહુ જ પ્રેક્ટિકલ અને ક્લિયર હોય છે કે તમારી સ્કિલ કેટલી તમે એ જોબની પોઝિશન માટે ડેવલપ કરી છે. તો અહીંયા એક બીજી એક વસ્તુ બી છે કે ટેકનિશિયન વર્ડ વાપરવામાં આવ્યો. તો તમે અહીંયા પ્રોગ્રામમાં જુઓ છો, ઇવન અહીંયા બી તમે આ પ્રોગ્રામમાં જુઓ છો કે અહીંયા ટેકનિશિયન વર્ડ વાપરવામાં આવે છે. તો કેનેડામાં આ બી એક ક્લેરિટી છે કે એન્જિનિયર કેનેડામાં એન્જિનિયરિંગ પોસ્ટ એટલે કે એન્જિનિયર પોસ્ટને જ્યારે એડોપ્ટ કરે છે એનાથી પહેલાં એ ટેકનિશિયન પોસ્ટ તરીકે આગળ આવે છે. ત્યાં એવું કહેવાય છે કે ટેકનિશિયન વર્ક તમને જો પૂરેપૂરું આવડી જાય છે, એટલે સ્કિલ જે વર્ક પૂરેપૂરું આવડી જાય છે, તો તમે એ એક્સપિરિયન્સથી એન્જિનિયર બનો છો, જેના અંડરમાં સર્ટેન ટેકનિશિયન કામ કરે છે. તો આ અન્ડરસ્ટેન્ડિંગ વગર જો આપણે કોઈ બી પ્રોગ્રામ સિલેક્ટ કરી લઈએ છીએ ખાલી ક્રેડેન્શિયલના નામ ઉપરથી, તો ડેફિનેટલી ત્યાં ગયા પછી આપણો પ્રોબ્લેમ પર્ટિક્યુલર સબ્જેક્ટ્સ યા પર્ટિક્યુલર ફિલ્ડમાં એટલા માટે ક્રિએટ થવાનો છે કારણ કે આપણી પાસે વચ્ચે ગેપ રહી ગયો છે, નોલેજ ગેપ છે. આપણી પાસે પ્રેક્ટિકલ કાં તો સ્કિલ નથી, કાં તો એટલું અપડેટેડ એજ્યુકેશન આપણે ઇન્ડિયામાં નથી લીધું કે જે એને કોપ અપ કરી શકે. તો આ ક્લેરિટી લઈને જો તમે સિલેક્શન મૂકો છો તો તમને વધારે ફાયદો થાય છે. આ વિડીયો બહુ જ લિમિટેડ માહિતી આપણે આપી, પણ જેમાં જેટલો મેક્સિમમ આપણે આઈડિયા આપી શકતા તે આપી રહ્યા છીએ અહીંયા. હજુ જો આનું ડિસ્કશન ડિટેલમાં જાય તો હું એટલે કે બિંગ અ કાઉન્સિલર જ્યારે કોઈ બી સ્ટુડન્ટ અમારી પાસે આવે છે ત્યારે અમે એને બહુ જ ડિટેલમાં અમારા ઓફિસની અંદર એને પર્ટિક્યુલર LED ઉપર એને ડિફરન્સ આ સમજાવીએ છીએ, પ્લસ સક્સેસ સ્ટોરીઝ બી બતાવીએ છીએ, પ્લસ અહીંયાથી ત્યાં ગયેલા સ્ટુડન્ટ્સના રેફરન્સ અને એમની રિયલ સ્ટોરીઝ બી એમની જોડે ડિસ્કસ કરીએ છીએ. ઇવન વી યુઝ ટુ શેર કોન્ટેક્ટ એઝ વેલ. અહીંયા કન્ક્લુડ એ જ છે કે તમે ફ્રેશર છો યા 1 or 2 યર એક્સપિરિયન્સવાળા છો યા મોર દેન 2 યર ઓફ એક્સપિરિયન્સ છો, તમારે કમ્પેરિઝન તમારી સ્કિલના નોલેજ અને પ્રોસ્પેક્ટિવ કોર્સ વચ્ચેનો ડિફરન્સ એના ઉપર લેવાનું છે, નહીં કે ફક્ત ને ફક્ત ખાલી ક્રેડેન્શિયલના નામ ઉપરથી. પ્લસ ડિપ્લોમા કોર્સીસની જો વાત થાય છે કેનેડામાં, તો એ લોકો પાસે એક ડિપ્લોમા કોર્સીસમાં આવો કોઅપ ઓપ્શન બી હોય છે. કોઅપ ઓપ્શનની વાત એવી છે કે કેનેડામાં સ્કિલ ક્રાઇસિસના લીધે બહુ બધી કંપની કોલેજની જોડે કોલેબોરેશનમાં એવો પ્રોગ્રામ બનાવે છે કે જેમાં સર્ટેન સેમેસ્ટર્સ ભણ્યા પછી 1 યા 2 યા ઘણીવાર 3 સેમેસ્ટર ભણ્યા પછી એ કંપનીઝનું ગ્રુપ યા કંપની અલગ અલગ હોય છે, એ
આ કોલેજમાં આવીને એ સ્ટુડન્ટનો ઇન્ટરવ્યૂ લે છે જેના પર્ટિક્યુલર દરેક સબ્જેક્ટમાં 60% ઉપર રહ્યા હોય માર્ક્સ દરેક સેમેસ્ટર વાઇઝમાં, અને એ ઇન્ટરવ્યૂમાં જો એ સક્સેસફુલી પરફોર્મ કરે છે તો દે યુઝ ટુ ગીવ હીઝ ઓર હર ફોર 4 month કોઓપ. પેડ કોઓપ હોય છે, એમાં સેલેરી મળતી હોય છે. અહીંયા સેલેરીનું બી ડિસ્ક્રિપ્શન નીચે છે. તો આ રીતે કોઓપ ઓપ્શન્સ બી ત્યાં મળતા હોય છે, કોઓપ કોર્सेस બી છે, જેમ કે અહીંયા બી આપ જોઈ શકો છો કે 4 સેમેસ્ટર એન્ડ 1 કોઓપ ટર્મ. તો આવા કોર્सेस બી તમને જનરલી પીજી પ્રોગ્રામ યા માસ્ટર પ્રોગ્રામમાં બહુ જ ઓછી જગ્યા જોવા મળશે. વધારે પડતા આપને કોર્સ જે કોઓપના જોવા મળશે એ ડિપ્લોમામાં જોવા મળશે. તો હજુ અમે સમય જતાં એટલે કે આગળ ઓપ્શન્સમાં એટલે કે બીજા વિડીયોઝમાં પીજી પ્રોગ્રામ પર બી આવીશું, માસ્ટર્સ પ્રોગ્રામ પર બી કમ્પેરિઝન બતાવીશું. બટ એક આ બેઝિક સિનારિયો હતો, બેઝિક વિડીયો હતો કે બેચલર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ પછી તમે કેવા ઓપ્શન્સને કેવી રીતે જજ કરીને ઓપ્ટ કરી શકો. અહીંયા વિડીયોનું એક બી કન્ક્લુઝન એવું નથી કે ના તમારે પીજી ના લેવું જોઈએ યા માસ્ટર્સ ના લેવું જોઈએ. યસ, અમારે ત્યાંથી સ્ટુડન્ટ ડિપ્લોમામાં બી જાય છે, પીજીમાં બી જાય છે અને માસ્ટર્સમાં બી જાય છે. પણ કઈ વ્યક્તિ કયા ઓપ્શનમાં જાય છે એ બહુ જરૂરી એટલા માટે છે કે એના બેકગ્રાઉન્ડ પ્રમાણે એને અમે સજેશન અને ક્લેરિટી આપીએ છીએ, અને સ્ટુડન્ટને જ જાતે કહીએ છીએ કે તમે આ ટ્રુથ અથવા તો આ ક્લેરિટી જાતે ડાયજેસ્ટ કરો, આઈડેન્ટિફાઈ કરો એન્ડ ધેન ચૂઝ યોર પાથ, બિકોઝ યુ આર પેઇંગ યોર મની. તમે તમારા પૈસા ભણવા માટે ઇન્વેસ્ટ કરો છો, અમે કન્સલ્ટન્ટ છીએ. અમારું કામ છે તમે જે માગો એ તમને તમારી જે એલિજિબિલિટી હોય એ પ્રમાણે આપવું અને તમને બધી જગ્યાએ હેલ્પ કરવી. પણ સમ ટાઈમ ત્યાં ગયા પછી તમે બિંગ અ સ્ટુડન્ટ જ્યારે સ્ટક થાવ છો અને ત્યારે તમને રિયલાઇઝ થાય છે કે આ વસ્તુ મને નથી ખબર, ત્યારે તમને એવું થાય છે કે જો મને ઇન્ડિયામાં કોઈ આ ક્લેરિટી આપ્યું હોત કે મારા બેકગ્રાઉન્ડ સ્ટડીઝ પ્રમાણે અને સબ્જેક્ટ જોઈને મારે પ્રોગ્રામ લેવો જોઈતો હતો, તો ત્યારે તમારા ત્યાં જે રૂપિયા કે ફીસ તમે ભરી હોય છે યા તમારો જે ટાઈમ વેસ્ટ થાય છે એના લીધે ઘણી વખત તમારું ફ્યુચર જે ઓપ્શન છે એ થોડું ડિલે થાય છે યા તમારા પૈસા બગડે છે. તો વી બિલીવ કે જો આ ક્લેરિટી આપના સુધી અમે આપી હોય તો આપને પહેલેથી ખબર હોય કે હું કયા સબ્જેક્ટ્સ યા કયા લેવલ પર ભણવા જઈ રહ્યો છું કે જઈ રહી છું. સો હિયર આઈ એમ સાઇનિંગ ઓફ વિથ ધીસ શોર્ટ વિડીયો. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે, અને વધારે હજુ ડિટેલ ક્લેરિટી સાથેના વિડીયોઝ બી અમે મૂકતા રહીશું. અલગ અલગ લેંગ્વેજીસમાં અમે ટ્રાય કરીશું. આ લોકડાઉનનો અમે સદુપયોગ કરી રહ્યા છીએ, ટ્રાય કરીએ છીએ કે સ્ટુડન્ટ ઘણીવાર કહે છે કે સર તમે જે મને સમજાવ્યું એ બિંગ લાઈક રેકોર્ડિંગ યા તમે ક્યાંક પ્રિન્ટેડ રાખ્યું હોય તો આપો. તો અમે હવે આ સ્ટાર્ટ કર્યું છે કે ટ્રાય કરીએ એક ફિલ્ડને અમે કવર કરીને વિડીયોઝ બનાવીએ whenever I used to have some time in between, because અત્યારે બી ડ્યુરિંગ ધી કોવિડ બી સ્ટુડન્ટની બધી જ પ્રોસેસ ચાલુ જ છે અને કોલેજો તરફથી બી રિસ્પોન્સ છે, અને પ્લસ સ્ટુડન્ટને બી ખબર છે કે મારે આજે નહીં તો કાલે જવાનું જ છે, તો આઈ મસ્ટ કન્ટિન્યુ વિથ માય પ્રોસેસ. સો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ આર ચેનલ એઝ વેલ. અમારું ફેસબુક પેજ બી આપ અહીંયા જોઈ શકો છો, તો એ બી આપ લાઇક કરી શકો છો, જેમાં અમે રેગ્યુલર અપડેટ્સ મૂકતા હોઈએ છીએ. સો યુ કેન હેવ અ ક્લેરિટી એઝ વેલ કે શું અપડેટ આવી રહી છે, શું પર્ટિક્યુલર નવા રૂલ્સ છે યા કોઈ ન્યૂઝ આવ્યા છે આપના માટે, તો આપ એ જોઈ શકો છો. પ્લસ અમારા સ્ટુડન્ટની સક્સેસ બી અમે અહીંયા શેર કરતા હોઈએ છીએ, જે તમે વિડીયોઝ ને ફોટોઝના ફોર્મમાં જોઈ શકો છો. તો થેન્ક યુ ઓલ ઓફ યુ એન્ડ સ્ટે સેફ. વિલ help you a lot with all this content in future as well. Thank you.